નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને અત્યારે ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ સાથે જ દેશના વાતાવરણ પર અને હવામાન પર વાત કરવી છે, કારણ કે જે વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં તો બન્યું હતું, પણ હવે ધીરે ધીરે આગળ વધ્યું, ડીપ ડિપ્રેશન સુધી પહોંચ્યું, વેલમાર્ક લો પ્રેશર સુધી પહોંચ્યું અને હવે એ અરબી સમુદ્રમાં ભળી જવાનું છે. એટલે વાવાઝોડા મોટા ભાગે ટકરાયા પછી શાંત થઈ જતા હોય છે, પણ ફેંગલ વાવાઝોડું જે બન્યું હતું એ વાવાઝોડું હવે અરબી સમુદ્રમાં ભળવાનું છે. બધી જ વાત કરવી છે, દિશા કઈ તરફની હશે વાવાઝોડાની અને એની અસર કઈ થશે એની પણ વાત કરીશું. અત્યારે તમે સ્ક્રીન પર અત્યારે જે જોઈ રહ્યા છો અહીંયા એ વાવાઝોડું છે, એટલે એ વાવાઝોડું અહીંયા ક્યાંક બન્યું હતું, ધીરે ધીરે આગળ વધ્યું અને પછી એવું કહેવાય કે વિશાખાપટ્ટનમ અને એની આગળ ચેન્નઈ અને આ બાજુ જે નીચે પોંડિચેરી છે ત્યાંથી એ પસાર થયા પછી દક્ષિણના વિસ્તારોમાં ભયાનક વરસાદ લાવી અને વાવાઝોડું લાવી અને અહીંયા એ અરબી સમુદ્રમાં આવી ગયું છે. અને વાવાઝોડું જ્યારે અરબી સમુદ્રમાં એટલે એને જ્યારે વેગ મળે છે તો એ વધારે મજબૂત બનતું હોય છે, અને એટલે જ અહીંયા અરબી સમુદ્રમાં તમને આ રેડ કલર જે દેખાતો હશે એ ધીરે ધીરે મજબૂત થતું જશે. આજે વેલમાર્ક લો પ્રેશર સુધી પહોંચવાનું હતું, વેલમાર્ક લો પ્રેશર સુધી પહોંચ્યું કે કેમ એ આપણે હવામાન વિભાગ જે વેબસાઇટ પર લખ્યું હશે બતાવીશું. પણ અત્યારે તમે જુઓ કે 3જી તારીખ અને 4થી તારીખની આસપાસ એ ધીરે ધીરે આગળ વધે છે. કોકણવાળો જે દરિયાકાંઠાનો પ્રદેશ છે અને મહારાષ્ટ્રનો જે આ બાજુ મુંબઈની આ સાઈડનો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં બધે એ વાવાઝોડું વરસાદ લઈને આવશે. એટલે આ જે સ્થિતિ છે એના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આપણે વરસાદ પડશે, કારણ કે ભેજવાળા પવનો ત્યાં ખેંચાઈને આવવાના છે. સાથે જ તમે જુઓ તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની થોડી સંભાવના છે. સામાન્ય વરસાદ પડવાનો છે, અતિભારે વરસાદની કોઈ સંભાવના નથી. પણ જે વાવાઝોડું છે એ આખું ભારત ભ્રમણ કરી અને એવું કહેવાય કે અહીંયાથી ટ્રાવેલ કરી અને આખું અરબી સમુદ્રમાં આવ્યું છે અને ત્યાં એ ધીરે ધીરે મજબૂત થતું જશે, આગળ વધશે. પણ એની અસર ગુજરાતમાં સીધી ક્યાંય નથી થવાની. ભેજવાળા પવનો આવશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં જે બોર્ડરના વિસ્તારો છે, જે મધ્યપ્રદેશથી કનેક્ટેડ છે, એ વિસ્તારોમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે. બાકી ક્યાંય વરસાદની કોઈ સંભાવનાઓ નથી. 8 અને 9 તારીખ સુધી 8 કે 9 તારીખ સુધી વરસાદ પડી શકે છે, માવઠું પડી શકે છે, એની સંભાવના છે. બાકી ક્યાંય જ વધારે વરસાદની કોઈ આગાહી નથી. શિયાળા વચ્ચે જ્યારે અત્યારે વરસાદ પડશે તો ઠંડીનું પ્રમાણ વધવાનું છે. એટલે અત્યારે જે ઠંડી છે એનાથી થોડી વધારે ઠંડી પડશે, કારણ કે ઉપરની બાજુથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હોય એ પસાર થતા હોય. અહીંયા તમે જુઓ કે આ બાજુ અહીંયા આપણા જે ઉપરના પ્રદેશો છે ત્યાં હિમવર્ષા થાય છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થતા હોય એના કારણે પણ ઠંડીમાં એકદમથી વધારો થતો હોય છે. એટલે ગુજરાતમાં ઠંડી વધવાની સંભાવના છે. દક્ષિણમાં તો હજી વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે શિયાળાની વચ્ચે અત્યારે દેશમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને ગુજરાતમાં માત્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. હવે ફરીથી આપણે સાયક્લોન પર આવી જઈએ, કારણ કે જે વાવાઝોડું છે એના ઉપર સતત હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. વાવાઝોડા પર નજર રાખીએ તો જો અત્યારે તો 2 તારીખ સુધીની સ્થિતિ આમાં બતાવેલી છે. એટલે આજે એ વેલમાર્ક લો પ્રેશર પછી આગળ વધી અને હવે જ્યારે અરબી સમુદ્રમાં એ ભળશે એટલે એની સ્થિતિ બદલાવાની છે. હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે હજુ આજની તારીખે એની સ્થિતિ શું છે હજી નથી બતાવવામાં આવી, પણ એ જેમ જેમ આગળ વધશે એટલે એની તમને ફરી એકવાર એ મેપમાં બતાવું તમને ટ્રેક જેનો હતો કે વાવાઝોડું ક્યાંથી બન્યું હતું ને કઈ તરફ. અહીંયા ક્યાંક વાવાઝોડું બન્યું હતું, ધીરે 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 આગળ આવ્યું અને ક્યારે બન્યું હતું તો 25 તારીખે એનું અહીંયાથી સ્ટાર્ટ થયું વાવાઝોડું, ધીરે ધીરે આગળ આવ્યું અને 30 તારીખ સુધીમાં પોંડિચેરીની એકદમ નજીક પહોંચી ગયું. અને પછી હવે તમે જુઓ કે આજે 2જી તારીખની આસપાસ એ આખું ટ્રાવેલ કરી અને અરબી સમુદ્ર સુધી પહોંચી ગયું છે. 3જી તારીખ સુધીમાં અરબી સમુદ્રમાં એને વેગ પણ મળી જશે. 2જી તારીખ સુધી વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગયું હતું. એટલે જે રીતના વાવાઝોડું બનતું હોય છે કે પહેલાં લો પ્રેશર બને, લો પ્રેશરને વેગ મળે એટલે વેલમાર્ક લો પ્રેશર સુધી પહોંચે, એની સ્થિતિ થોડીક મજબૂત થાય, એના પછી એ ડિપ્રેશન સુધી પહોંચે, પછી ડીપ ડિપ્રેશન સુધી પહોંચે અને પછી એ સાયક્લોનિક સ્ટ્રોમ બને. અને એવું કહેવાય કે સાયક્લોનિક સ્ટ્રોમ બને એના પછી પણ ફરીથી આ જ સ્થિતિ હોય છે કે ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં આવે, ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરથી લો પ્રેશર. એટલે હવે અરબી સમુદ્રમાં જ્યારે વાવાઝોડું પહોંચી ગયું છે તો એ ફરીથી એકવાર વેલમાર્ક લો પ્રેશર સુધી પહોંચ્યું છે અને ફરી એકવાર એ લો પ્રેશર સુધી પહોંચી જશે. એ સ્થિતિ એની થવાની છે. ત્યાં એને જો વેગ મળે છે તો પછી સાયક્લોન
મજબૂત થઈ શકે છે અને ત્યાં એને જો વેગ મળે છે તો એ ફરી એકવાર એક નવા સ્વરૂપથી આગળ વધી શકે છે, પણ એની પણ ગુજરાતને કોઈ ઝાઝી અસર થવાની નથી. અત્યારે જે શિયાળાની શરૂઆત હોય, ચોમાસું એકદમ પત્યું હોય ત્યારે વાવાઝોડા બનતા હોય છે. બંગાળની ખાડીમાં પણ વાવાઝોડા બને છે, અરબી સમુદ્રમાં પણ બને છે. અત્યારે બંગાળની ખાડીનું વાવાઝોડું જે છે એ અરબી સમુદ્ર સુધી પહોંચ્યું છે. ગુજરાતમાં માવઠાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હોય કે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી હોય, બધાએ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો વરસાદ પડે છે તમારા ત્યાં તો અમને કમેન્ટ્સમાં જણાવજો. ખેડૂતો એકદમ સાવચેત રહેજો, કારણ કે રવિ પાકનો આ સમય છે. માવઠાના કારણે ઘણું બધું નુકસાન પણ થઈ શકે તેવી સંભાવનાઓ હોતી હોય છે, પણ અત્યારે એ માવઠું એટલું મજબૂત નથી, બધી જગ્યાએ વરસાદ નથી પડવાનો, એટલે બહુ ટેન્શન નથી લેવાનું, પણ સાચવવાનું છે. તમારે ત્યાં વરસાદ પડે છે કે કેમ, ઠંડી કેટલી છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.